હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવવાના છીએ મોમોઝ રેસીપી અને મોમોઝની ચટણી। આ ફ્રેન્ડ નેપાળી વાનગી છે, તો આપણે એકદમ ટેસ્ટી અને લારી જેવી આજે આપણે ઘરે બનાવવાના છીએ। તો મેં એના માટે ફ્રેન્ડ 1 વાટકી જેટલી કોબીજને ઝીણી સમારીને લઈ લીધી છે ફ્રેન્ડ, અને ગાજરને પણ મેં ઝીણા સમારીને લઈ લીધા છે। અને આપણે ડુંગળી લેવાની છે ફ્રેન્ડ। મેં મરચાં કટર જેવું કટર આવે છે, વેજીટેબલ કટ કરવાનું, એ કટરની અંદર મેં બધું ક્રશ કરી લીધું છે। ડુંગળીને આપણે ક્રશ કરીશું એમાં, તો એમાં પાણી નીકળશે, તો આપણે ડુંગળીનું પાણી નીચોવીને પછી આપણે એડ કરવાનું છે। બાકી તમે ગાજર અને કોબીજમાં તો પાણી એટલું બધું નથી હોતું, એટલે આપણે એને નથી નીચોવાના। અને બધું જ આપણે બરાબર સરસ હાથેથી મિક્સ કરી લઈએ ફ્રેન્ડ। એકદમ સરસ આપણે મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ। તમે મારી ચેનલ પર નવા હો અને હજુ મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। હવે ફ્રેન્ડ આપણે આની અંદર 4 થી 5 કળી જેટલું લસણને આવી રીતે છીણીને અંદર એડ કરી દેવાનું છે। આની ઉપર જ તમે આને ટીચીને કે ક્રશ કરીને નથી એડ કરવાનું, તમારે આવી રીતે છીણીને જ એડ કરવાનું છે, તો જ એનો ટેસ્ટ એકદમ સરસ આવશે। તો ફ્રેન્ડ મેં 4 કળી જેટલું લસણ મોટી સાઈઝનું આવે છે એને મેં આવી રીતે છીણી લીધું છે ફ્રેન્ડ। અને હવે ફ્રેન્ડ આપણે આદુનો ટુકડો નાની સાઈઝનો એને પણ આવી રીતે છીણીને લઈ લઈશું। આની અંદર બીજા કાંઈ પણ મસાલા આપણે નથી કરવાના ફ્રેન્ડ। બહાર તમે લારી પર ખાધા હોય તો તમને ટેસ્ટ ખબર હશે કે એની અંદર બીજા કંઈ મસાલા નથી હોતા, બધો જ ટેસ્ટ ચટણીમાં અને એમાં જ હોય છે। તો ફ્રેન્ડ આપણે આવી રીતે બધા જ મસાલા બરાબર મિક્સ કરી લઈશું હાથેથી। અને આપણે હવે આને એકદમ થોડું તેલ, 1/2 પરી જેટલું તેલ એડ કરીને પછી આપણે આની અંદર આને સાંતળી લેવાનું છે, ખાલી થોડી કચાશ એની નીકળી જાય એટલે 60 સેકન્ડ માટે જ આપણે એને શેકવાનું છે, બહુ નથી શેકવાનું। ગેસની ફ્લેમ આપણે ફ્રેન્ડ હાઈ રાખવાની છે અને એકદમ હલાવતા જવાનું છે, અને આને થોડું એની કચાશ નીકળી જાય ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનું છે। તો આદુ અને લસણનો જે આપણે અંદર એડ કર્યું છે એને આવી રીતે ફાસ્ટ ગેસ રાખીને આપણે શેકશું તો એકદમ સરસ ફ્લેવર આની અંદર આવી જશે, સ્મોકી ફ્લેવર। તો આપણે એને તમે જોઈ શકો છો ફ્રેન્ડ, મેં ગેસની ફ્લેમ હાઈ જ રાખી છે, અને એકદમ ગેસની ફ્લેમ હાઈ રાખીને આપણે એને અડધી મિનિટ સુધી શેકી લેવાનું છે। તો આપણું આ સરસ શેકાઈ ગયું છે ફ્રેન્ડ। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એની અંદર જ રહેવા દઈશું અને ઠંડુ થવા દઈશું ફ્રેન્ડ। આપણું આ મોમોસનું ફિલિંગ ઠંડુ થાય ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈશું। તો એના માટે મેં સૂકા લાલ મરચાં લીધા છે કશ્મીરી, અને તીખા 2 મિક્સ કરીને લીધા છે મેં 6 થી 7 નંગ જેટલા। એને આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને ગેસ ચાલુ કરીને આપણે આને ઉકળવા દેવાનું છે। હવે આપણે આની અંદર આપણે 1 ટામેટાને આવી રીતે કાપીને અંદર એડ કરી દેવાનું છે। મોમોસમાં ફ્રેન્ડ એની ચટણી જ બહુ જ સરસ હોય છે, તો તમારી ચટણી ધ્યાનથી જોજો અને તમે આવી રીતે જ બનાવજો ફ્રેન્ડ। હવે આની અંદર આપણે 5 થી 6 કળી જેટલું લસણ એડ કરી દઈશું અને આને ઉકળવા દઈશું। ઉકળે ત્યાં સુધી ફ્રેન્ડ આપણે મોમોસનો લોટ બાંધી લઈશું। તો મેં 2 વાટકી જેટલા મેદાનો લોટ લીધો છે અને એની અંદર મેં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે। આની અંદર મોવણ કે એવું આપણે નથી એડ કરવાનું ફ્રેન્ડ, અને આપણે આનો લોટ બાંધવાનો છે। તો મેં એકદમ ઠંડુ પાણી લીધું છે ફ્રેન્ડ, ઠંડા પાણીથી જ લોટ બાંધવાનો છે તમારે। જો તમે ઠંડા પાણીથી લોટ નહીં બાંધો તો તમારા મોમોઝ જ્યારે બની જશે તો એનો કલર બદલાઈ જશે। તો આપણે ઠંડા પાણીથી જ આપણે મોમોઝને લોટ બાંધવાનો છે। તમે ફ્રેન્ડ લોટ બાંધી દીધો છે, હવે ઉપર થોડું તેલ એડ કરીને એને સરસ મસળી લઈશું, બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં, આપણે મીડિયમ સાઇઝનો ફ્રેન્ડ તમે જોઈ શકો છો એવો લોટ આપણે બાંધવાનો છે। અને આપણે એને નાના નાના લુવા બનાવીને મોમોઝની સાઇઝના બનાવીને રેડી કરી દઈએ, તો આપણને જ્યારે વણવાનું થાય ત્યારે આપણને ઇઝી પડે। તો આપણે આવી રીતે લુવા પહેલાં બનાવીને રાખી દેવાના છે ફ્રેન્ડ, અને બધા જ લુવા બની જાય ફ્રેન્ડ એટલે એની ઉપર આપણે થોડો મેંદો લગાવી દેવાનો છે અને આવી રીતે રાખી દેવાના છે। તો ફ્રેન્ડ આપણે આ ચટણી પણ 5 મિનિટ જેવું થઈ ગયું છે, એકદમ સરસ બધું બફાઈ ગયું છે। તો ફ્રેન્ડ આપણે આને મિક્સચરમાં નથી ક્રશ કરવાનું, આવી રીતે બ્લેન્ડરથી જ આપણે ક્રશ કરવાનું છે। જો આપણે મિક્સચરમાં ક્રશ કરીએ તો એકદમ ઝીણી પેસ્ટ બની જાય છે, તો આપણે એવી પેસ્ટ નથી બનાવવાની। મોમોસની ચટણી એકદમ થોડી દરદરી હોય છે અને એની અંદર થોડા દરદરા
બિયાને એવું દેખાતું હોય છે. તો ફ્રેન્ડ આપણે એવી રીતની જ બનાવવાની છે. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે. ફ્રેન્ડ તમે ચટણીને આવી રીતે ડાયરેક્ટ પણ સર્વ કરી શકો છો, પણ હું હંમેશા આવી રીતે વઘારીને બનાવું છું. તો આપણે 3 પરી જેટલું તેલ એડ કરી દઈશું અને તેલ ગરમ થઈ જાય પછી ફ્રેન્ડ આપણે આની અંદર ચટણી જે બનાવી આપણે ક્રશ કરીને રાખી અને એડ કરી દેવાની છે. હું ફ્રેન્ડ હંમેશા આવી રીતે વઘારીને લઉં છું, કારણ કે ચટણી જો આપણે વધે કે એવું હોય તો તમે આને વઘારેલી હોય તો તમે સ્ટોર કરી શકો છો લાંબા ટાઈમ સુધી, અને જો વઘાર્યા વગરની હોય તો તમે એને સ્ટોર નથી કરી શકતા. તો ફ્રેન્ડ આપણે આની અંદર હવે 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું. પછી આપણે એની અંદર ચીલી સોસ એડ કરી દઈશું, 1 ચમચી જેટલો સોયા સોસ એડ કરવાનો છે. આપણે ગ્રીન ચીલી સોસ એડ કરવાનો છે. આપણે 3 સોસ એડ કરવાના છે, 1 ચમચી જેટલા ફ્રેન્ડ. અને બધું સરસ બરાબર ફ્રેન્ડ આપણે બધું મિક્સ કરી લેવાનું છે. અને ફ્રેન્ડ આની અંદર આપણે હવે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે. ખાંડ તમારે જરૂરથી એડ કરવાની. અને બધું સરસ આપણે 5 મિનિટ સુધી ઉકાળી લીધું છે અને આપણી ચટણી એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ. મોમોસ ચટણી, તમે આ ચટણીનો પાસ્તા, પીઝા કે ગમે તેમાં તમે આ ચટણીનો ઉપયોગ કરી શકો છો. તો ચટણીને હવે ઠંડી થવા દઈએ ફ્રેન્ડ. આપણે મોમોસ બનાવવા માટે આપણે ઢોકળિયું પણ ગરમ કરવા મૂકી દીધું છે. આપણો માવો પણ રેડી થઈ ગયો છે અને ગુલ્લા પણ બની ગયા છે. તો હવે આપણે મોમોસને બનાવી લઈએ. તો મોમોસ બનાવવા માટે એક ગુલ્લું લઈ લઈશું આપણે, અને તમારે જે સાઈઝના મોમોસ બનાવવાના હોય ફ્રેન્ડ એ સાઈઝને તમારે નાની એવી પૂરી વણી લેવાની છે. અને આવી રીતે તમારે મોમોસને હાથમાં લઈ લેવાના છે અને 2 ચમચી જેટલો માવો ભરીને તમે આવી રીતે એક બાજુથી આવી રીતે ચપટી લેતું જવાનું અને આ બાજુ દબાવતું જવાનું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, આ બાજુથી ચપટી લેતી જાઉં છું ને આ બાજુ દબાવતી જાઉં છું. તો ફ્રેન્ડ આપણે આવી રીતે મોમોસને બધા રેડી કરી દેવાના છે. તમને જેટલું ફિલિંગ પસંદ હોય એટલું તમે ભરી શકો છો. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, વચમાં આપણે ચપટી લઈ લેવાની છે અને એક બાજુથી ચપટી લઈને આ બાજુની સાઈડમાં દબાવતું રહેવાનું છે. એકદમ સરસ અને ઇઝીલી તમારા મોમોસ બની જશે. હવે હું તમને ફ્રેન્ડ બીજી ટાઈપનું બતાવું છું. તો આપણે એ જ રીતે ચપટી લઈને પહેલાં મોમોસ બનાવી દેવાના છે અને પછી તમારે ફ્રેન્ડ આગળની સાઈડને જોઈન કરી દેવાની છે. તો તમે આ પણ રીતે બનાવી શકો છો. તો ફ્રેન્ડ આપણે બધા મોમોસ બનાવીને રેડી કરી દીધા છે અને આપણું કુકર પણ ગરમ થઈ ગયું છે. આપણે નીચે તેલ લગાવી દઈશું અને બધા મોમોસને સેટ કરીને ગોઠવી દઈશું. તો ફ્રેન્ડ છે ને એકદમ ઇઝી, તમે ઘરે પણ સરસ રીતે આવી રીતે મોમોસ બનાવી શકો છો. હવે ફ્રેન્ડ આની ઉપર આપણે થોડું તેલ લગાવી દઈશું. તેલ લગાવવાથી મોમોસનો કલર એકદમ સરસ આવશે. હવે ફ્રેન્ડ આપણે આ બંધ કરીને 25 મિનિટ સુધી થવા દઈશું. તો 25 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આપણા મોમોસ બની ગયા છે. મેં એને સર્વ કરી દીધા છે તો ચટણી સાથે, અને મોમોસને આપણે આવી રીતે ગોઠવી દીધા છે અને એની ઉપર થોડું મિક્સઅપ એડ કરીશું ગાર્નિશિંગ માટે, અને થોડા ચીલી ફ્લેક્સ ઉપરથી એડ કરી દઈશું ફ્રેન્ડ. તો એકદમ સરસ દેખાય છે ને ફ્રેન્ડ, જોતાં જ તમને ખાવાનું મન થઈ જાય ને એકદમ ટેસ્ટી અને બહાર જેવા તમને દેખાય છે ને. તો એને મેં મેયોનીઝ અને આપણે જે ચટણી બનાવી છે એની સાથે સર્વ કર્યા છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ, અંદરથી પણ એકદમ સરસ, એકદમ ગરમ ગરમ છે ફ્રેન્ડ, બહુ જ સરસ લાગે છે. મોમોસ તમે જરૂરથી ટ્રાય કરજો. છે ને ફ્રેન્ડ એકદમ સરસ. જો તમને આ વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.